આ છે ખિસ્સુ વાત, જ્યાંથી નીકળે આપણી સાચી વાત. નમસ્કાર મિત્રો, આપણી આસપાસ કેટલી વાતો બને છે, કેટલીક સાચી, કેટલીક અડધી અને કેટલીક તો કોઈ જ ન જાણે. પણ હવે સમય છે સાચી વાત તમારા ખિસ્સા સુધી લાવવાનો. આવો જોડાઈએ ખિસ્સુ વાત સાથે, જ્યાં મળે વિશ્વાસપાત્ર સમાચાર, સ્થાનિક ગ્રાઉન્ડ રિપોર્ટ અને આપણી જ ભાષામાં આપણી વાત. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને રાહ જુઓ ખિસ્સામાંથી નીકળતી વાતની. તો મિત્રો, વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યની સૂચના, મફત વીજળી યોજના, યુપીઆઈને વાપરનારાને ઝટકો અને એડમિશન માટે લાયનો અને લાંબી કતારો અને ચક્રવાત આવવાનું છે અને આવી રહ્યું છે ધૂળભર્યું તોફાન અને ભાવનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ તમામ સમાચારો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે અમે તમારા માટે જે લોક ઉપયોગી અને ગુજરાતની સૌથી ઝડપથી આગળ વધતી ચેનલ ખિસ્સુ વાત ચેનલ સાથે જોડાઈ જજો, જેનાથી અવનવા ન્યૂઝ અને સાચી અને સચોટ માહિતી અમે તમારા સુધી લાવતા રહીએ. તો આજના સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યની ચેતવણી આપણા હવામાન વિભાગે આપી દીધી છે. કેમ કે આંબાલાલ પટેલે ખેડૂતોને આગાહી આપતા કહ્યું છે કે પવનની તીવ્રતાને કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે છે અને ધાન્ય પાક ધરાવતી જમીન પોચી હોય તો પવનના કારણે પાક પડી પણ શકે છે. તેઓએ ખાસ કરીને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. હવામાનના પલટાને ધ્યાનમાં રાખીને લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઘરના અંદર રહે અને કાચા મકાનોમાં રહેનારાઓએ ખાસ તકેદારી રાખે. ખેડૂતો પાકની સંભાળ રાખે અને તોફાની પવનથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા રાખે. આ આપણા જે આગાહીકાર છે આંબાલાલ પટેલે, તેમણે આ ચેતવણી આપી દીધી છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મફત વીજળી યોજના. મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો સતત વધી રહ્યો છે અને સરકાર તરફથી આપવામાં આવતી માહિતી અનુસાર અત્યાર સુધી આ આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે. નોંધનીય બાબત એ છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકાર 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે. મોદી સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે અને આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના ખર્ચ પર સરકાર સબસિડી આપે છે. આનાથી ફક્ત વીજળી બિલની ઝંઝટ દૂર થશે જ, પરંતુ તમે વધુ વીજળીનું ઉત્પાદન પણ કરી શકશો અને તેને તમે વેચી પણ શકશો. જો યોજના મુજબ સોલાર પેનલ લગાવવાના ખર્ચ વિશે વાત કરીએ તો 1 કિલોવોટનો ખર્ચ લગભગ 90,000 રૂપિયા, 2 કિલોવોટનો ખર્ચ લગભગ 1.5 એટલે કે 1.5 લાખ રૂપિયા અને 3 કિલોવોટનો ખર્ચ 2 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. તો મિત્રો, આજે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના છે, રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો વધી રહ્યો છે. તેનું કારણ જ આ છે કે મોદી સરકાર આ યોજના નીચે ઘણી બધી સબસિડી આપે છે, તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, યુપીઆઈ વાપરનારા ગ્રાહકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે મિત્રો, આજે સવારે દેશભરમાં યુપીઆઈ સેવામાં મોટી ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે લાખો યુઝર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી અને અચાનક આવેલા આ વિક્ષેપથી યુપીઆઈ પેમેન્ટ્સને અસર થઈ છે અને યુપીઆઈને અસર થવાને કારણે ઘણા યુઝર્સ પેમેન્ટ કરી શક્યા ન હતા અને જેના કારણે સામાન્ય લોકો અને બિઝનેસમેનના રોજિંદા કામ પર ખૂબ જ મોટી અસર પડી હતી. અને મિત્રો, ગ્રાઉન્ડ રિપોર્ટના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં આ યુપીઆઈ સમસ્યાનો સંબંધિત લગભગ 1168 ફરિયાદો મળી હતી. તો મિત્રો, માની લો કે છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન આ યુપીઆઈ વાપરનારાને ઘણા બધા તકલીફોમાંથી પસાર થવું પડે છે. તો આ ફરિયાદોની સંખ્યા કેટલી વધી હશે એ તો આપણે વિચારવું જ રહ્યું. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાંબી કતારો લાગી ગઈ છે. તો મિત્રો, હાલમાં સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે અને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ રત્ન કલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની પણ સરકારી સ્કૂલ પ્રથમ પસંદગી બનતી જોવા મળી રહી છે. બાળકોનું પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલમાં એડમિશન કરાવવા લાઇનમાં ઊભા છે.
સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓની માંગ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. સુરત શહેરની દરેક સરકારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વાલીઓ માંગ કરી રહ્યા છે અને આવું જ દ્રશ્ય અમરોલી વિસ્તાર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ નંબર 334 જોવા મળ્યું હતું. વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેમ કે મિત્રો, તમને બધાને ખબર જ છે કે અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે અત્યારના જે વાલીઓ છે તે આ પોતાના બાળકોની ફી ભરવા માટે સક્ષમ ન હોવાથી સરકારી સ્કૂલની પસંદગી કરે છે. સાથોસાથ સરકારી સ્કૂલોનું જે શિક્ષણ છે એ પણ એટલું સુધરી ગયું છે કે એ શિક્ષણ અત્યારે જોઈએ તો પ્રાઇવેટ સ્કૂલો કરતા ક્યાંય પણ તેનો આંકડો અને સ્તર વધારે દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચક્રવાત બનવાની શક્યતા છે અને મોટી આફત પણ આવી રહી હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, 14 એપ્રિલ સુધી પવનનું જોર વધુ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી દીધી હતી અને રાજ્યમાં વહેલા ચોમાસાના એંધાણ વચ્ચે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વખતે વરસાદ વહેલો રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે ચાલુ વર્ષે ચોમાસું 2006 અથવા 2007 જેવું રહેવાની શક્યતા છે. તો ગરમી વધારે હોવાના લીધે આ વખતે ચોમાસું 1997 જેવું રહેવાની શક્યતા છે. સાથે જ તેમણે નબળા ચોમાસાની શક્યતા નહિવત હોવાની વાત કરી છે અને બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું થવાની શક્યતા છે અને અરબ સાગરમાં 10 મે થી ચક્રવાત બનવાની શક્યતા પણ છે અને અરબ સાગરમાં આવતું ચક્રવાત વિવિધ ભાગોમાં ફેલાઈ રહ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, આવી રહ્યું છે ધૂળભર્યું તોફાન. ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન, તોફાન અને ધૂળના સાથે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ હવે ફરીથી હવામાન ખતરનાક દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ આગાહી કરી છે કે આગામી દિવસોમાં પવનની ઝડપ અને તોફાની પ્રવૃત્તિઓ વધી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પલટાઈ રહ્યું છે હવામાન. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે સાંજ સુધી હવામાનમાં પલટો થવાની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ધૂળભર્યા પવન સાથે વીજળી ચમકતી છાંટાઓ પડવાની પણ શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાનના થોડા ભાગોમાં પણ તીવ્ર પવન સાથે તોફાનની સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં પડ્યો છે ધોધમાર વરસાદ. ગુજરાત, દિલ્હી, NCR સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો, જેના કારણે ગરમીથી રાહત મળી છે અને આજે બપોરે ભાવનગરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો જ્યારે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી અને ભાવનગરમાં વરસાદ સાથે લોકોને ગરમીથી રાહત મળી હતી અને ભારે વરસાદને કારણે ભાવનગરના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે મુખ્ય અપડેટ જાહેર કર્યા છે, જે મુજબ કેટલીક જગ્યાએ વરસાદ તો કેટલીક જગ્યાએ તોફાન અને કેટલીક જગ્યાએ ગરમીનું મોજું રહેશે. તો મિત્રો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરમાં સાંજ સુધી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં આજથી પલટો જોવા મળશે અને આજથી કચ્છ, બનાસકાંઠા, રાજસ્થાન અને અન્ય ભાગોમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અને કેટલાક ભાગોમાં ધૂળની આંધી સાથે ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા રહેલી છે. તો મિત્રો, જોડાયેલા રહેજો ખિસ્સુ વાત સાથે, કેમ કે અમે તમારા માટે દેશ દુનિયાના તાજા સચોટ સમાચારો લાવતા રહીશું. તો હજુ સુધી તમે અમારી ચેનલ ખિસ્સુ વાતને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ સમાચારો તમને જોવા મળતા રહે. તો મિત્રો, ફરી મળીશું આપણે આવા જ સમાચારો સાથે અને એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.